ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરી હતી। એમ્બ્યુલન્સના બહાને શહેરમાં ઘુસાડવામાં આવી રહેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રથયાત્રા પૂર્વે દારૂની હેરાફેરી અટકાવવા માટે સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી હતી। તે દરમિયાન મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે આખલોલ જકાત નાકા નજીક સ્વરાજ ટ્રેક્ટર સામે રોડ પર વોચ ગોઠવી હતી। ત્યાં નારી ચોકડી તરફથી આવી રહેલી GJ27 BS 0936 નંબરની મારુતિ સુઝુકી ઇકો કાર એમ્બ્યુલન્સને રોકી તપાસ કરતા અંદરથી 1248 ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને 24 બિયર ટીન મળી આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી કિરણ સહદેવભાઈ મહેતા રહેવાસી આનંદનગર ભાવનગરની ધરપકડ કરી હતી। જ્યારે આ કેસમાં સંડોવાયેલા પ્રહલાદ રાકેશભાઈ રાઠોડ અને પ્રકાશભાઈ રહેવાનું રાજસ્થાન જેઓ ફરાર હોવાનું સામે આવ્યું છે, જેમને પકડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે। આ કાર્યવાહી દરમિયાન દારૂ, બિયર, મોબાઈલ ફોન અને એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગમાં લેવાયેલી કાર સહિત કુલ રૂપિયા 4,14,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।